તો પ્રાંતિજમાં વીજકરણથી 9 વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે। પતંગ ચગાવતી બાળકીને વીજ કરંટ લાગ્યો હતો। વીજ લાઇનમાં ફસાયેલી પતંગ કાઢવા જતા બાળકીને કરંટ લાગ્યો। છાયા મકવાણા નામની બાળકીનું મૃત્યુ થયું છે। પ્રાંતિજના કહારવાસનો આ બનાવ છે। પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સંવાદદાતા સંદીપ પટેલ ફોનલાઈન પર જોડાયા છે। સંદીપ, માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। પ્રાંતિજમાંથી વીજ કરંટથી 9 વર્ષની બાળકીનું મોત થયું છે, શું મામલો? જી ચોક્કસથી ગત સાંજે રાત્રિના દરમિયાન જે બાળકી હતી, જે 9 વર્ષની બાળકી પતંગ ચગાવી રહી હતી અને અચાનક જે ધાબાની પાછળના ભાગમાં 11 કેવી વોલ્ટનો જે વીજ કરંટ છે તે જઈ રહ્યો હતો અને તે દરમિયાન જે પતંગ ખસાતા તે બાળકી લેવા ગઈ હતી ત્યારે અચાનક કરંટ લાગતા છાયાબેન રાજુભાઈ મકવાણા જે છે 9 વર્ષની બાળકી છે તેને કરંટ લાગતા સ્થાનિક લોકોએ બૂમાબૂમ કરતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। પ્રાંતિજ હોસ્પિટલ લઈ જતા તે બાળકીને સ્થાનિક જે ડોક્ટર તબીબ છે તેને મૃત જાહેર કરી છે। હાલ આ બાળકોના જે મોત મામલે, પતંગ ચગાવવાના મામલે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે અને આવનાર ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિમાં પતંગ ચગાવવાને લઈને અનેક આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે જે બાળકો છે તેને સાચવવામાં આવે અને જે વીજ કરંટ છે તેના પર સ્થાનિક જે એજ્યુકેશન છે તેના દ્વારા તેના પર કાર્યવાહી કરવામાં આવે અને જે વીજ કરંટ નાના હોય, ભૂલતા હોય તેને પણ વિજ્યુએશનમાં જાણ કરી અને તેને પણ સમારકામ કરવામાં આવે। હાલ આ બાબતે જે બાળક છે તેના મોતને પગલે સ્થાનિક વિસ્તારમાં એક તો કમનો માહોલ છે અને બીજી તરફ માતા પિતાને પણ આઘાત અને સ્થાનિક પરિવારમાં પણ ખૂબ દુઃખદની ઘટના બનતા સ્થાનિકોમાં પણ એક વિજ્યુએશન સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે। જી બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર।